શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિ કરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ 17 જાન્યુઆરી 2025 શુક્રવારે આવતી પોષ માસના વદ પક્ષની ચતુર્થી, જેને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે। આ ચતુર્થીની વ્રત કથા, મુહૂર્ત, ચંદ્ર ઉદયનો સમય તથા આ ચતુર્થી કે જે ખૂબ જ શુભ અને મંગલકારી ભગવાન શ્રી ગણેશનું પૂજાનું ફળ પ્રાપ્ત કરાવનારી ચતુર્થી છે, જેમાં તલનું ખાસ મહત્વ છે। એટલા માટે આ ચતુર્થીને તલ ચતુર્થી પણ કહેવાય છે। આ ચતુર્થીના દિવસે કરવાના ઉપાય પણ જાણીશું। બોલો વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીની જય। મિત્રો, સંકટ ચોથ એટલે સંકટોને હરનાર અને સર્વપ્રથમ પૂજનીય છે ભગવાન શ્રી ગણેશ, જેમની ચતુર્થીના દિવસે જન્મ દિવસ મનાવવામાં આવે છે। ચતુર્થીના દિવસે જેમના વિવાહ થયા છે, ચતુર્થીના દિવસે જેમને પુત્રોનો જન્મ થયો છે, એવા ભગવાન શ્રી ગણેશજીને ચતુર્થી તિથિ અત્યંત પ્રિય છે। આ ચતુર્થી તિથિના સ્વામી જ ભગવાન શ્રી ગણેશ છે, જે શિવ પાર્વતીજીના આનંદ ધન, રિદ્ધિ સિદ્ધિના દાતા, શુભ લાભના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા છે। મિત્રો, ચતુર્થી તિથિના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરે છે, વ્રત કથા સાંભળે છે, દાન પુણ્ય કરે છે, તેમને શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે। તેમના જીવનમાંથી વિઘ્નો, સંકટો, બાધાઓનું હરણ થાય છે અને ભગવાન શ્રી ગણેશજીની કૃપા સર્વદા રહે છે। આ સંકષ્ટ ચતુર્થીને તિલકુંડ ચોથ, વક્રતુંડ ચોથ આદિ નામથી પણ ઓળખાય છે। ભગવાન શ્રી ગણેશનો આ વ્રત સમર્પિત હોય, આ તિથિ સમર્પિત હોય અને જે જ્યારે શુક્રવારે આવે છે, જેને લંબોદર ચતુર્થી પણ કહેવાય છે। સંતાનની લાંબા આયુષ્ય માટે, ઘરમાં સુખાકારી માટે માતા બહેનો આ વ્રત રાખે છે। એવું પણ મનાય છે કે ભગવાન શ્રી ગણેશનું આજના દિવસે પૂજન કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે। સર્વપ્રથમ આપણે આ સંકષ્ટ ચતુર્થીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે ચતુર્થી તિથિ ક્યારે આરંભ થાય છે, પૂજાનું મુહૂર્ત શું છે, ચંદ્ર ઉદયનો સમય શું છે। આ સંકટ ચતુર્થીની તિથિનો પ્રારંભ થાય છે તારીખ 17 જાન્યુઆરી 2025 શુક્રવારે વહેલી સવારે 4:06, જે આ તિથિ પૂર્ણ થાય છે 18 જાન્યુઆરી 2025 શનિવારે સવારના 5:30। પૂજનનું શુભ સમય છે બપોરના 12:28થી લઈને 1:11 સુધીનો, જે લાભ અને ઉન્નતિ માટેનો શુભ મુહૂર્ત છે। ભગવાન શ્રી ગણેશની આ સમય દરમિયાન પૂજા કરવામાં આવે તો પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત થાય, જીવનમાં લાભ અને ઉન્નતિ પ્રાપ્ત થાય છે। સંકટ ચોથના દિવસે જો ભગવાન શ્રી ગણેશનું પૂજન અર્ચન કરવામાં આવે તો સર્વે વિઘ્નો, બાધાઓ જીવનમાંથી મટે છે। ચંદ્ર ઉદયનો સમય પણ જાણી લઈએ। આ સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શનનું ખાસ મહત્વ છે। ખાસ કરીને ચતુર્થી હોય, ચંદ્ર ઉદયના સમય છે રાત્રિના 9:34। જો કે જુદા જુદા રાજ્ય પ્રમાણે ચંદ્ર ઉદયનો સમય અલગ અલગ હોય છે। ચંદ્ર દર્શન થાય એટલે આ ચતુર્થીનું વ્રત સંપૂર્ણ થાય છે। એક જ દિવસનું આ ચતુર્થીનું વ્રત હોય છે। ચંદ્ર દર્શન કરીને, ચંદ્રમાની પૂજા અર્ચના કરીને, ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીને જો ભોજન લેવા માંગતા હોય, સાંજે એટલે કે ચંદ્ર દર્શન પછી રાત્રિમાં સાત્વિક ભોજન લઈ શકાય છે। ચંદ્ર દર્શનનું ઘણું મહત્વ કહેવાયું છે કે જ્યારે ચંદ્રદેવને પોતાની સુંદરતાનું અભિમાન થઈ ગયું હતું, ત્યારે તેમણે ગણેશજીના સ્વરૂપને જોઈને ઉપહાસ કર્યો હતો, મજાક ઉડાવી હતી। ભગવાન શ્રી ગણેશ આમ તો વિવેકના દેવતા છે, ચંદ્રદેવની ભૂલને ક્ષમા કરી હતી, પરંતુ ચંદ્રદેવ રોકાયા નહીં અને પ્રભુનું અપમાન કરતા જ રહ્યા। ત્યારે ક્રોધે ભરાઈને ભગવાન શ્રી ગણેશે ચંદ્રદેવને શ્રાપ આપ્યો હતો, જેથી ચંદ્રદેવનું રૂપ જતું રહ્યું હતું। તે હતી શુદ્ધ પક્ષની ચતુર્થી, માટે શુદ્ધ પક્ષની જે ચતુર્થી હોય છે તેમાં ચંદ્ર દર્શન કરાતું નથી। ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરી પરમપિતા બ્રહ્માજીના કહેવાથી અને પ્રભુને પ્રસન્ન કર્યા। પ્રભુને જ્યારે પ્રસન્ન કર્યા તે હતી વદ પક્ષની ચતુર્થી, જ્યારે ભગવાન શ્રી ગણેશ તેમને દર્શન આપ્યા અને તેમના દુઃખોનો, કષ્ટોનો નિવારણ કર્યો। માટે વદ પક્ષની જે ચતુર્થી આવે છે તેમાં ચંદ્ર દર્શન કરવાનો ખૂબ જ મહિમા છે। ચંદ્રદેવના દર્શન કરવાથી ભગવાન શ્રી ગણેશજીના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। હવે આપણે જાણી લઈએ કે સંકષ્ટ ચતુર્થીના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી। જે ભક્તો વ્રત નથી કરતા તથા જે ભક્તો વ્રત કરવા માંગે છે, તેઓ પણ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાડીને જો લાલ રંગના વસ્ત્ર હોય તો તે ધારણ કરવા, કારણ કે ભગવાન શ્રી ગણેશજીને લાલ રંગ અત્યંત પ્રિય છે। આ સિવાય મંગળ દેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવાથી। એટલા માટે
લાલ વસ્ત્ર ખાસ મહત્વ ધરાવે છે. ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવા માટે સ્નાન આદિથી પરવાડીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને જે આપણા ઘરના મંદિરમાં રહેલા ગણેશજી પૂજન થાય છે તથા માટીના ગણેશજી બનાવીને તેમની પણ પૂજન કરી શકાય છે. એક બાજુ ઢાળીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને એક ચોખા તથા ઘઉંની ઢગલી કરીને તેની ઉપર શ્રી ગણેશજીની મૂર્તિ તથા ચિત્રજીને સ્થાપિત કરવા જોઈએ. માતા મહાલક્ષ્મી સહિત ગણેશજીની પૂજા કરી શકાય છે. આખો દિવસ નિર્જલા વ્રત રાખવાનું હોય છે તથા આખા દિવસમાં ફળ, ચા, દૂધ, કોફી પણ લઈ શકાય છે. તે સવારે સંકલ્પ કરવાનો હોય છે કે વ્રત કેવી રીતે કરવા માંગો છો. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવી જોઈએ. ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ હોય તો તેમને પંચામૃતથી સ્નાન કરાવીને પછી ગંગાજળથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ. ભગવાન શ્રી ગણેશજીની ધૂપ, દીપ, નૈવેદ્યમાં તલના લાડુ સમર્પિત કરવાના હોય છે. ભગવાન શ્રી ગણેશજીને 21 દુર્વા ચડાવવાના હોય છે. મિત્રો, ગણેશજીની પૂજામાં જે કંઈ આપણે ભોગ સમર્પિત કરીએ છીએ એટલે કે તલના લાડુ હોય, મોતીચૂરના લાડુ હોય, બુંદીના લાડુ હોય કે કોઈ પણ ભોગ હોય તેમાં એક દુર્વા અવશ્ય રાખવા જોઈએ જેથી પ્રભુ ભોગ આરોગે અને પછી પ્રભુને પુષ્પહાર, ગંધ, સિઝનના ફળ ફલાદી પણ ભગવાનની સામે નિવેદ્યમાં ધરી શકાય છે. ધૂપ દીપ કરીને ભગવાનની આરતી ઉતારવાની હોય છે. મંત્ર જાપ કરવાના હોય છે. ગણેશ ચાલીસા, સંકષ્ટ ચોથ, વ્રત કથા આદિનો પાઠ કરી શકાય છે તથા સાંભળી શકાય છે. આમ કરવાથી ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આજે જે પોષ માસના વદ પક્ષની ચતુર્થી છે તેમાં શેરડી તથા શેરડીનો રસ, ગોળ, તલ, શક્કરિયા, તલના લાડુ, મોતીચૂરના લાડુ, બુંદીના લાડુ અને ઘી પણ સમર્પિત કરી શકાય છે. આ ચતુર્થીના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશજીની સામે કોઈ પણ રીતના તલનો ભોગ અવશ્ય ધરવો જોઈએ. એટલા માટે આ ચતુર્થીને તિલકુંડ ચતુર્થી કહેવાય છે. કારણ કે પોષ માસ ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવનો માસ મનાય છે જેમાં તલનું ઘણું મહત્વ છે. તલનું દાન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. એટલા માટે આ પોષ માસમાં તલનું દાન કરવાથી પાપ નષ્ટ થાય છે અને તલનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. માટે તલનો ઉપયોગ પૂજા દરમિયાન કરવો જોઈએ. આમ કરવાથી પણ ભગવાન શ્રી ગણેશજી પ્રસન્ન થાય છે. આ ચતુર્થીના દિવસે તુલસી પત્ર ભૂલથી પણ ભગવાન શ્રી ગણેશને ચડાવવા ના જોઈએ. પૌરાણિક કથા અનુસાર તુલસીજીએ ગણેશજી પાસે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને ભગવાને ના સ્વીકાર્યો. એટલા માટે તુલસીજીએ પ્રભુને 2 વિવાહ થાય એવો શ્રાપ આપ્યો છે અને ગણેશજીએ પણ તુલસીજીને શ્રાપ આપ્યો કે તમારા વિવાહ એક અસુર રાજા સાથે થશે. આમ બંને એકબીજાને શ્રાપ આપેલો છે. માટે તુલસીજી સાથે ગણેશજીની સેવામાં કદી તુલસી પત્રનો ઉપયોગ થતો નથી. માટે તુલસી પત્ર કદી ના ચડાવવા ભગવાન શ્રી ગણેશજીને. હવે આપણે જાણી લઈએ કે આ ચતુર્થીના દિવસે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે. કારણ કે આ વર્ષની પહેલી સંકષ્ટ ચતુર્થી છે. આ સંકષ્ટ ચતુર્થીના દિવસે સંકટ ચતુર્થીની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. ત્યારે જ આ વ્રત પૂર્ણ થયું કહેવાય છે. સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશને તલ અને ગોળના લાડુનો ભોગ અવશ્ય સમર્પિત કરવો. આથી મનોકામના પૂર્ણ થાય છે અને સંતાનની રક્ષા પણ થાય છે. આ દિવસે ઘરના પૂજા મંદિરમાં તાંબાના લોટામાં ગંગાજલ ભરીને તેમાં એક સોપારી, એક પૈસો, દુર્વા અને તે લોટાને સ્થાપિત કરવાથી તેની ઉપર નારિયેળ પણ સ્થાપિત કરી શકાય છે. આમ કરવાથી ઘરમાં અને જીવનમાં સકારાત્મકતા આવે છે. આ ચતુર્થીના દિવસે શ્રી યંત્ર અને સોપારીનું પૂજન કરીને લાલ વસ્ત્રમાં લપેટીને તેને તિજોરીમાં રાખવામાં આવે તો ધન લાભ પ્રાપ્ત થાય છે. જો જીવનમાં સફળતા ન મળતી હોય તો આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીની સામે 2 સોપારી, ઇલાયચી મૂકીને તેનું પૂજન કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. આજના દિવસે ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી તથા સાંભળવાથી મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો, આમ આ ચતુર્થીનું ઘણું મહત્વ છે. હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશજીને પ્રિય આ પોષ માસના વદ પક્ષની સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. એક વખત રાવણે બધા દેવતાઓને જીતીને મધાન બની સંધ્યા કરી રહેલા બાલીની પાછળ જઈ પૂંછડું પકડી લીધું. શક્તિશાળી બાલીએ રાવણને બગલમાં દબાવી દીધો અને આકાશ માર્ગે કિષ્કિંધાપુરીમાં આવ્યો અને આ બંદી રાવણને તેણે પોતાના પુત્ર અંગદને રમકડા રૂપે રમવા માટે આપ્યો. અંગદે રાવણના ગળામાં દોરડું બાંધી નગરમાં ફેરવવા લાગ્યો.
વિશ્વ વિજયી રાવણની આ હાલત દેખીને બધા નગરવાસીઓ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, જુઓ આ વિશ્વ વિજેતા રાવણને રાજકુમાર અંગદ સડકોના માર્ગ પર રમકડાની જેમ ફેરવી રહ્યો છે. નગરવાસીઓની આ વાત સાંભળી રાવણ ઘણો લજ્જિત બન્યો. તે શરમનો માર્યો નીચું જોઈ ગયો. પછી તેણે પોતાના નાણાં પુલસ્ત્ય મુનિનું સ્મરણ કર્યું. આથી પુલસ્ત્ય મુનિ હાજર થઈ તેને પૂછવા લાગ્યા, તે મને શા માટે યાદ કર્યો છે? રાવણે કહ્યું, હે નાનાજી, દેવતાઓ ઉપર જીત મેળવીને મેં ગર્વ કર્યો, તેનાથી મારી આ દશા થવા પામી છે. મેં પશ્ચિમી મહાસાગરના તટ ઉપર એક વાનર રાજાને સંધ્યા કરતો જોઈને તેની પાછળ જઈ તેનું પૂંછડું પકડવા પ્રયત્ન કર્યો, પરંતુ તે વાનર બગલમાં પકડીને મને અહીં લઈ આવ્યો અને મારી આ દશા કરી છે. મારી આ હાલત જોઈને નગરવાસીઓ મારી હસી કરે છે. આનાથી હું લજ્જિત થયો છું. મારા ગળામાં દોરડું બાંધવાથી હું અશક્ત બની ગયો છું. હવે મારે શું કરવું? તેનો કોઈ ઉપાય હોય તો તમે મને બતાવો અને મારું રક્ષણ કરો. પુલસ્ત્ય મુનિએ કહ્યું, હે રાવણ, નાહિમત થવાનું કોઈ કારણ નથી. હું તને બંધન મુક્ત કરાવીશ. આ બાલી દેવરાજ ઇન્દ્રના વીર્યથી ઉત્પન્ન થયેલ છે અને પરાક્રમમાં તે તારાથી બળવાન છે. આ બાલીનું મૃત્યુ દશરથ પુત્ર શ્રી રામના હાથે થવાનું છે. હે રાવણ, જો તું વાલીના બંધનથી છૂટવા માંગતો હોય તો તું સંકટનાશક ગણેશજીનું વ્રત કર. પ્રાચીન કાળમાં વૃતાસુરના નાશ માટે ઇન્દ્રએ આ વ્રત કર્યું હતું. તું પણ આ સંકટનાશક વ્રત કર. એ વ્રતના પ્રભાવે કરી તારું દુઃખ દૂર થશે. આમ કહી પુલસ્ત્ય મુનિ વનમાં ચાલ્યા ગયા. પુલસ્ત્ય મુનિના આદેશ અનુસાર રાવણે ગણેશ સંકષ્ટ ચતુર્થીના વ્રતનું અનુષ્ઠાન કર્યું. આ વ્રતના પ્રભાવે રાવણ તત્કાળ બંધન મુક્ત થયો અને સુખરૂપ પોતાના રાજ્યમાં ગયો અને સુખ શાંતિથી રાજ કરવા લાગ્યો. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, તો આપણે સાંભળી સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જય શ્રી કૃષ્ણ.